વિરમમાં આપનું સ્વાગત છે। પોરબંદરના શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા આજે ઓપન તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। 1 કિલોમીટરથી લઈ 10 કિલોમીટર સુધીની આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અલગ અલગ વયજૂથના લોકોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં નાના બાળકોથી લઈ વૃદ્ધો સહિત 100થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો। છેલ્લા ઘણા વર્ષોથી પોરબંદરની ચોપાટીએ સ્વિમિંગ તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં નેશનલ કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધાનું આયોજન થનાર છે, ત્યારે તેમાં દેશભરમાંથી 1100 જેટલા તરવૈયાઓ ભાગ લે તેવો અંદાજ છે। શ્રી સ્વિમિંગ ક્લબ છેલ્લા 22 વર્ષથી ઓપન વોટર એટલે કે સામુદ્રિક તરણ સ્પર્ધા યોજી રહી છે। આ વર્ષે પણ એ સ્પર્ધામાં લોકોએ બહોળા નંબરમાં ભાગ લીધો છે। લગભગ 125-26 જેટલા સ્પર્ધકો અત્યારે ભાગ લઈ રહ્યા છે। મધ્યપ્રદેશના સતના જિલ્લામાં ચિત્રકૂટથી કચ્છના ધોરડો સુધી ઓટો રિક્ષાની યાત્રાનો 12 ડિસેમ્બરે પ્રારંભ થયો હતો, જેમાં 36 રિક્ષામાં 108 એનઆરઆઈ યુવક યુવતીઓ 4 રાજ્યમાંથી પસાર થયા હતા। આ રિક્ષા યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ચિત્રકૂટમાં સાર્વત્રિક રીતે સુલભ ઉચ્ચ સ્તરીય તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે। આ આયોજનમાં બ્રિટિશ નાગરિકો સાથે મૂળ કચ્છની યુવક યુવતીઓ જોડાયા હતા। આ ઓટો રિક્ષા યાત્રામાં 36 રિક્ષામાં 108 એનઆરઆઈ યુવક યુવતીઓ હતા। આ રિક્ષા યાત્રા મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન રાજ્યમાંથી પસાર થઈને 23મી ડિસેમ્બરે ધોરડો ખાતે રિક્ષા રેલીનું સમાપન થયું, જ્યાં એનઆરઆઈ નાગરિકો ભારતીય ગ્રામીણ જીવનશૈલીની ઝલક મેળવશે। આ વર્ષે 5 લાખ પાઉન્ડ જેટલું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું છે। સેવા યુકે સંસ્થા દ્વારા સ્વાસ્થ્યની સાથે શિક્ષણ, આરોગ્ય, સ્વાવલંબન, સંઘર્ષ મુક્ત અને ગરીબી નાબૂદીના 5 મુખ્ય ઉદ્દેશ પર કાર્ય કરવામાં આવે છે। આ ભંડોળનો ઉપયોગ ચિત્રકૂટ ખાતે ન્યૂ દીનદયાળ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ડેન્ટલ હોસ્પિટલમાં કરવામાં આવશે, જેમાં જન્મજાત કપાયેલા હોઠ તાળવા અને દાંતની મફત સર્જરી કરાય છે। આશરે 5 લાખ પાઉન્ડ ભેગું કરવામાં આવ્યું છે અને જે 5 લાખ પાઉન્ડ છે તે ચિત્રકૂટમાં આરોગ્યધામ છે, જે વિનામૂલ્યે તેમના જે 501 જેટલા ગામડાઓ છે એમાં જે ગરીબ છોકરાઓ અને છોકરીઓ કે રહે છે એ લોકોના મોઢામાં જે પણ રોગ હોય કે દાંત કે ચપ માટે એમની માટે વિનામૂલ્યે આ સેવા દેવામાં આવશે લોકોને। ગાંધીનગરથી સમાચાર। કલોલ જાસપુર કેનાલ નજીક મળેલા મૃતદેહ મામલે ખુલાસો થયો છે। ત્રિકોણીય પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની વિગતો જોવા મળી છે। ઘટના અંગે એલસીબીએ મુખ્ય આરોપી રાજ ચૌહાણ અને ધવલને ઝડપી લીધા છે। ગળું દબાવીને હત્યા બાદ હાથ બાંધીને મૃતદેહ કેનાલમાં ફેંકાયો હતો। પોલીસે સેક્ટર 11 ટોરેન્ટ પાવરના સીસીટીવી કબજે કર્યા છે। મૃતકની એક્ટિવા જપ્ત કરીને ગુનાનો ભેદ ઉકેલ્યો છે। હાલ અડાલજ પોલીસ કેસની વધુ તપાસ કરી રહી છે। मालजूट करके फिर इसका गला दबा के हाथ पैर बांध के फिर उसके बाद बॉडी ले जाके बॉडी को नर्मदा कैनाल के अंदर फेंका गया था। फिर हमको कल बॉडी सातेज पुलिस स्टेशन साइफन के आसपास से मिली थी। इसमें मेन ये था कि जो भोग बनर है उनका और अपना जो मेन अक्यूज्ड है राज चौहान। સમાચારોમાં અત્યારે બસ આટલું। દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે। हाँ भाजी, રાજકોટ જિલ્લાના જામકંડોરણાથી ધોરાજીનો મુખ્ય માર્ગ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે। 18 કિલોમીટરનો આ રોડ પસાર કરવા માટે લગભગ 2 કલાક લાગે। રોડ એટલો બિસ્માર થઈ ગયો છે કે રોડ પર ડામર શોધવા માટે બિલોરી કાચ લઈને નીકળવું પડે। રોડ પર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ખાડા। રોડ પર ચારે તરફ છવાયું છે ખાડાઓનું રાજ। અહીંથી પસાર થતા વાહનો જાણે ડાન્સિંગ વાહનો હોય તે રીતે પસાર થાય છે। વાહન ચાલકોએ સારો રોડ શોધવા માટે સર્પાકારમાં વાહન ચલાવવાની ફરજ પડી રહી છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। રાહદારીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। મોટરસાયકલ હોય કે મોટા વાહનો અવર જવરમાં સમયસર પહોંચી શકાતું નથી। રોજના હજારોથી પણ વધારે વાહનો આ જ માર્ગ પરથી પસાર થતા હશે। ખરાબ રસ્તાઓને લઈને વાહનોનું વેરનેટેજ પણ વધી રહ્યું છે। વાહન ચાલક વિદ્યાર્થીઓ હોય કે અપડાઉન કરનાર વ્યક્તિઓ તમામ લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે। નિંભર તંત્ર દ્વારા હજુ સુધી રસ્તાનું કોઈ સમારકામ હાથ ધરવામાં આવેલ નથી। ઘણા વર્ષોથી જામકંડોરણાથી ધોરાજી તરફનો મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં છે અને લોકોની એક જ માંગણી છે કે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ કરવામાં આવે। ગીરના સાવજો ગીર છોડી ધીમે ધીમે ગામડાઓ અને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે અમરેલીના ધારીના ગળધરા ખોડિયાર માતાજીના મંદિરે સિંહ દર્શન કરવા આવ્યો હતો। અમરેલીના ધારીમાં ગળધરા ખોડિયાર મંદિરના પરિસરમાં સિંહે રાત્રે લટાર મારી હતી। મધ્યરાત્રિએ સિંહ લટાર મારતો નજરે ચડ્યો હતો। સિંહની આ લટાર કેમેરામાં કેદ થઈ હતી। આંબરડી સફારી પાર્ક નજીક આવેલા ગળધરા મંદિરના પરિસરમાં સિંહની લટારનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે।
ગામમાં અડધી રાત્રે સિંહ આવી ચડતા લોકોમાં ભય ફેલાયો હતો. સામાન્ય રીતે હોસ્પિટલની કલ્પના કરો એટલે પહેલા ડોક્ટર જ મગજમાં આવે, પરંતુ ગુજરાતના ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ એવી છે જે તબીબો વગરની છે. જી હા, રાજ્ય સરકાર દ્વારા એક તરફ સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજ્યમાં આરોગ્યલક્ષી સુવિધાઓ અને સેવાની મોટી વાતો કરવામાં આવે છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ રામ ભરોસે ચાલી રહી છે. રાજરાયસિંહજીમાં ગાયનેક સહિત અલગ 8 જેટલા વિભાગોમાં છેલ્લા ઘણા વર્ષોથી ડોક્ટરોની જગ્યા ખાલી છે. તબીબો વગર શહેરીજનોને ભારે હાલાકી પડી રહી છે. છતે હોસ્પિટલે લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે. તબીબો વગર હોસ્પિટલના કરોડો રૂપિયાના ઉપકરણો ધૂળ ખાઈ રહ્યા છે, જેને લઈ સામાજિક કાર્યકર્તાઓ અને લોકોમાં રોષ જોવા મળ્યો છે. વહેલી તકે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. જો તુરંત સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી. યાત્રાધામ દ્વારકામાં આવતીકાલે હજારો વર્ષ બાદ ફરી એકવાર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે. 37,000થી વધુ આહિરાણીઓ ભવ્ય મહારાસ રમવાની છે. 5,000 વર્ષ જૂના ઇતિહાસને ફરી યાદ કરવા આ ભવ્ય મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 37,000 આહિરાણી બહેનો પરંપરાગત પરિધાન પહેરી રાસ રચી ઇતિહાસને જીવંત કરશે. આ મહારાસની સમગ્ર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગુજરાતભરમાંથી અંદાજે 37,000થી વધુ બહેનો આ મહારાસમાં ભાગ લેશે. આ સાથે આવતીકાલે આહિર બહેનોએ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનમાં અંદાજે 1.5 લાખથી વધુ આહિર સમાજના લોકો આવશે. આહિર બહેનો પોતાના પારંપરિક ડ્રેસ પહેરી કાળિયા ઠાકોરની રાજધાની દ્વારકામાં કૃષ્ણ ભક્તિમાં લીન બની મહારાસ કરશે, જેના ભાગરૂપે ગુજરાત સહિત દેશ અને દુનિયાના વસતા આહિર સમાજો આ કાર્યક્રમને નિહાળવા અને માણવા દ્વારકા આવી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરની આસપાસ આહિર સમાજ દ્વારા સફાઈ અભિયાન કરવામાં આવ્યું. ગિફ્ટ સિટીમાં એક તરફ દારૂની છૂટનો મુદ્દો ચર્ચામાં છે, બીજી તરફ વલસાડમાં દારૂડિયા ડ્રાઈવરોએ સમગ્ર સિટી બસ સેવાને બાનમાં લીધી હોવાની ઘટના સામે આવી. દારૂના નશામાં બબાલ કરી 2 ડ્રાઈવરોએ તમામ બસોની ચાવી લઈને ફરાર થઈ જતા વલસાડ શહેરમાં કલાકો સુધી બસ સેવા ખોરવાઈ ગઈ. વલસાડ શહેરમાં સિટી બસ સેવા ચાલે છે. કુલ 5 બસો શહેરના અલગ વિસ્તારોમાં અવરજવર કરે છે. જો કે આ સિટી બસ સેવાના 2 ડ્રાઈવરો દારૂના નશામાં ડેપો પર પહોંચ્યા હતા. ત્યારબાદ એક બસના वसंत अवधि गरम मसाला, टेस्ट लाजवाब, खाए हर नवाब. રાજ્યમાં ફરી માવઠાની શક્યતા. મલાલ પટેલે કહ્યું, જાન્યુઆરીની શરૂઆતમાં અનેક ભાગોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અસામાજિક તત્વો ફરી બેફામ. પાલનપુરમાં ટોલ નાકા પર તોડફોડ કરી માર માર્યો તો બારડોલીમાં તલવાર સાથે